નમસ્કાર. તો મિત્રો, તારીખ 13/2/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી જોશું અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની પણ માહિતી જોઈએ. તો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા છે તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 99 રૂપિયા 50 પૈસા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 796 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 995 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9950 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 99500 રૂપિયા સુધી જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી ચાંદીની બજાર છે તે સ્થિર જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી રહી નથી. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7940 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 63520 રૂપિયા, 10 ગ્રામ સોનું 79400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,94,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 8,667 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 69,336 રૂપિયા, 10 ગ્રામ સોનું 86,670 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,66,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજે 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 1 ગ્રામનો ભાવ 6,497 રૂપિયા, 8 ગ્રામનો ભાવ આજે 51,976 રૂપિયા, 10 ગ્રામ સોનું 64,970 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 6,49,700 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે સોનાની બજારમાં આજે જોરદારનો કડાકો જોવા મળ્યો છે. આખરે લાંબા સમય બાદ સોનાની બજારમાં આ પ્રકારનો જોરદારનો કડાકો જોવા મળી રહ્યો છે. જોકે છેલ્લા દિવસથી જે ભાવ વધી રહ્યા છે તેની સરખામણીએ જે આ ભાવ જે કડાકો જોવા મળ્યો છે તે ઓછો ગણી શકાય, પરંતુ એક પ્રકારે થોડો પણ ઘટાડો છે તે ચોક્કસપણે રાહત આપનારો ગણી શકાય. એટલે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,100 રૂપિયાનો જોરદારનો કડાકો જોવા મળ્યો છે. અને હાલ જે પરિબળોને આધારે જોવા જઈએ તો મિત્રો, સોનાની બજાર છે તે ચીન અને અમેરિકાના પરિણામો છે, મતલબ કે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે તેને પરિણામે આગામી દિવસોમાં હજી પણ વધી શકે છે. કારણ કે જ્યાં સુધી આ વિવાદ સંપૂર્ણપણે સમશે નહીં ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ હજી જોવા મળી શકે છે. જોકે શેર બજાર છે તે વખતે રીતસરનું કડાકા ભેર તૂટી રહ્યો છે, જે રોકાણકારો માટે એક પ્રકારે ચિંતાનો માહોલ પેદા કરી રહ્યો છે, જેને પરિણામે રોકાણકારો છે તે સોનું ખરીદી રહ્યા છે. તો ડોલર સામે મિત્રો રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો આજે પણ મજબૂતાઈ સાથે 86 રૂપિયા અને 91 પૈસા નજીક બંધ થતો જોવા મળ્યો હતો. તો આમ જોવા જઈએ તો 87 રૂપિયા અને 92 પૈસા નજીક પહોંચી ગયેલો રૂપિયો છે તે ફરીથી મજબૂત થઈ અને હવે 86 રૂપિયા અને 91 પૈસા નજીક જોવા મળી રહ્યો છે.